હમણાં હું નવા જૂની છે એ નવી આવતી નત ને જૂની જાતી નત યા છો તારું બધાય એમ જ હોય ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા છે તું તો મને યાદ જ નથી કરતી ઈ કહે તું છે એવું કઈ મને તો ચારે બાજુ તમે દેખાવ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં સારું મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ હા ભાઈ આ ગાગડા બધે કાળા જ હોય એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું એકવાર તું મારા હારે ગયો સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને નમ્મા દિવસે પૂછ્યું જમાઈલાલ હું બનાવો પછી તો મેં કહી દીધું શેતર બતાવી દો હું જાતે સરી લઈ ઓહો હો ખરેખરી કરી તે તો હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તો ઈ મને કે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં શું પૂછવાનું હોય? તો ઈ મને કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. લ્યો કરો વાત આજકાલની બાઈઓની ક્યાં માંડો છો આજકાલની પ્રજા પણ જુઓ ને મારી પિંડોના હાથમાં મોબાઈલ આવ્યો એટલે પતી ગયો સમજી લ્યો આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે તરત ચાલવા માંડે અલ્યા કાઈ આપણે શેતરમાં ઉભેલા સાડિયા છીએ અરે આ જીઓ, અરે એને મન તો આપણા એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કર લો દુનિયા મોટી. મેં ધીરુભાઈ અંબાણી જોઈ લો. અરે આ જીઓ આવ્યો ત્યારથી આજકાલના છોકરાઓ આપણું જીરી લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મારો એવું રાખવું જોઈતું હતું. એ મોબાઈલ આવે એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવે એટલે કોમ્પ્યુટર ગયો મોબાઈલ આવે એટલે નિરાત ગઈ એમાંય આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા જો બરોબર. અરે આ જીઓ ઉપરથી યાદ આવ્યું, તમને કોઈને ખબર છે હમણાં સુધી પાછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા? ઈ ખબર છે તમને? કોઈને નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા, બીજું બંધ કોણ કરે? નહીં, પાછી પૈસા એટલે પાવલી. ઈ આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવ્યા. એ કેવી રીતે? હું કહું મુકેશ અંબાણીના લગ્ન થતા હતા એ વખતે પાવલી એટલે ઘણા બધા પૈસા એટલે ગૌર મારા ઘડીએ કીધા કરે પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી, ગણપતિનું પૂજન કરાવે ને કહે મૂકો પાવલી, એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી, બીજો ફેરો ફરે ને કહે મૂકો પાવલી. એલા મુકેશને એટલી ખીસ ચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે અને આ ગૌર મહારાજ મને ઘડીએ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ના કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. જુઓ ને બંધ કરાવી કે નહીં? એમાંય આ મોબાઈલને કારણે આજકાલના છોકરાઓ બગડ્યા છે જાણે મોબાઈલ એનો બાપ અને એની માં ન હોય અને એમાં આપણા છોકરાને તો વાત જ ના થાય. વરાસા મોકલ્યા હોય કાપીએ દઈને બેઠો હોય આવડેના ડાટા કાઢી નાખે એવા હોય. મેં કાલે ઓલા પાલાને કીધું તારો છોકરો પથ્થરના ઘા કરે છે કોઈને વાગી જશે તો પાલો મને કે મારો છોકરો નહીં ઈ મારો ભાણિયો છે, મારો છોકરો તારા મુખમાં પાણી ભરે જો. અરે લાટા પાટા શંકર કરીને સ્કૂલે મોકલ્યો હોય ને ઘેર આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું 15 ફળના નામ બોલ. ટીનિયો કહે એક સફરજન, બીજું એક જમરૂખ, ત્રીજું એક નારંગી અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત.
અરે આપણા છોકરાની વાત મેલો તડકે આપણી જ વાત કરો ને. જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે એની માં કે નાક તો મારા જેવું છે, એનો બાપો કે એની આંખો મારા જેવી છે, એનો મામો કાકો કે એના વાળ મારા જેવા છે, એનો મામો કે એનું હાસ્ય મારા જેવું છે. અને એ છોકરો જ્યારે મોટો થઈને ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. લો તો સૌના ઘરે જઈએ. આ લોકો તો નવરા છે, આપણે કઈ થોડા નવરા છીએ. હાલો હાલો હાલો